સંયુક્ત રાષ્ટ્ર આ નામ સાંભળતા જ મગજમાં શું આવે? વૈશ્વિક રાજકારણ, મોટા મોટા નિર્ણયો, શાંતિ મિશન્સ, બરાબર ને? પણ આટલી મોટી સંસ્થા જેમાં લગભગ આખી દુનિયા સમાયેલી છે, એ ખરેખર કામ કઈ રીતે કરે છે? એની પાછળનું મિકેનિઝમ શું છે? ચાલો આજે એની જટિલતાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સંયુક્ત રાષ્ટ્રને સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે એની જરૂર જ કેમ પડી. વિચાર કરો, બે ભયાનક વિશ્વયુદ્ધોની તબાહી પછી દુનિયાના નેતાઓને લાગ્યું કે ભાઈ આમ નહીં ચાલે, વાતચીત અને સહકાર માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ તો જોઈશે જ. અને હા, એક વાત સ્પષ્ટ કરી લઈએ, આ કોઈ વિશ્વ સરકાર નથી. આ તો બસ એક એવી જગ્યા છે જ્યાં બધા દેશો ભેગા મળીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. તો એની ઓફિશિયલ વ્યાખ્યા શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો UN એટલે આંતરરાષ્ટ્રીય સહયોગ માટેનું એક પ્લેટફોર્મ. એનું મુખ્ય કામ શું? યુદ્ધો રોકવા, માનવ અધિકારોનું રક્ષણ કરવું અને દુનિયાભરમાં સામાજિક આર્થિક વિકાસને આગળ વધારવો. એનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક શહેરમાં છે અને મજાની વાત એ છે કે એ જમીન ટેકનિકલી કોઈ દેશની નથી, એ એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર છે. સારું, હવે ચાલો આ મોટી સંસ્થાના સ્ટ્રક્ચરને સમજીએ, જાણે કે એના એન્જિન રૂમમાં જઈ રહ્યા હોઈએ. આખું સંયુક્ત રાષ્ટ્ર 6 મુખ્ય પાયા પર ઊભું છે. એને મુખ્ય અંગો કે પ્રિન્સિપલ ઓર્ગન્સ કહેવાય છે. અને આ જ 6 અંગો છે જે એના બધા કામને દિશા આપે છે અને શક્ય બનાવે છે. બરાબર, કુલ 6. આ નંબર બહુ મહત્વનો છે કેમ કે યુએનનું દરેક કામ આ 6માંથી કોઈ એક અંગ દ્વારા જ થાય છે. એમ સમજી લો કે આ 6 અંગો યુએનની કરોડરજ્જુ છે. એ જ એને આખું માળખું અને તાકાત આપે છે. તો ચાલો હવે આ 6 અંગોને જરા નજીકથી જોઈએ. તો આ છે એ 6 મુખ્ય અંગો. સૌથી પહેલા જનરલ એસેમ્બલી, જે એક રીતે દુનિયાની સંસદ છે. પછી આવે છે સિક્યોરિટી કાઉન્સિલ, જે સૌથી પાવરફુલ છે. ત્રીજું ઇકોસોક, જે આર્થિક અને સામાજિક મુદ્દાઓ સંભાળે છે. ચોથું ICJ, એટલે કે દુનિયાની કોર્ટ. પાંચમું સેક્રેટેરિયેટ, જે આખી સિસ્ટમનો રોજિંદો વહીવટ ચલાવે છે. અને છેલ્લે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, જેની કહાણી બહુ રસપ્રદ છે, પણ હવે એ એક્ટિવ નથી. આ બધા અંગોમાંથી એક અંગ એવું છે જે હંમેશા ચર્ચામાં રહે છે, સૌથી પાવરફુલ અને કદાચ સૌથી વિવાદાસ્પદ પણ. એ છે સિક્યોરિટી કાઉન્સિલ, એટલે કે સુરક્ષા પરિષદ. કેમ? કારણ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની આખી જવાબદારી માત્ર આ એક જ બોડીના ખભા પર છે. તો આ પાવરફુલ કાઉન્સિલમાં ટોટલ 15 સભ્યો હોય છે. પણ અહીંયા જ ખરી વાત છે, આ 15 નંબર થોડો ભ્રામક છે, કારણ કે આ 15 દેશોની તાકાત એકસરખી બિલકુલ નથી. એમની વચ્ચે એક બહુ જ મોટો અને નિર્ણાયક તફાવત છે. અને આ તફાવત અહીં સ્પષ્ટ દેખાય છે. જુઓ, 15માંથી 10 સભ્યો તો નોન પરમનન્ટ છે, જેઓ દર 2 વર્ષે બદલાય છે. પણ જે બાકીના 5 છે, એ છે પરમનન્ટ મેમ્બર્સ. અને એમની પાસે છે અસલી પાવર, વીટો પાવર. આ વીટો પાવર એટલે શું? એટલે કે આ 5માંથી કોઈ એક દેશ પણ જો કોઈ ઠરાવની વિરુદ્ધમાં ના પાડી દે, તો બસ ખેલ ખતમ. ભલે બાકીના 14 દેશો હા કહેતા હોય, એ ઠરાવ ત્યાં જ રદ થઈ જાય. આ એક જબરદસ્ત તાકાત છે, ખરું ને? અને આ છે એ 5 કાયમી સભ્યો, જેમને P5 પણ કહેવાય છે: યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન. આ એ જ દેશો છે જે બીજા વિશ્વયુદ્ધમાં વિજેતા હતા અને જેમને UN ચાર્ટર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને ત્યારથી લઈને આજ સુધી એમની આ ખાસ સ્થિતિ એવી ને એવી જ છે. ઓકે, તો સિક્યોરિટી કાઉન્સિલના પાવર ગેમમાંથી બહાર આવીને હવે UNના બીજા અંગો પર ફોકસ કરીએ. એ અંગો જે શાંતિથી દુનિયાને વધુ સારી જગ્યા બનાવવાનું કામ કરે છે, જેમ કે કાયદો, વિકાસ અને માનવ કલ્યાણના ક્ષેત્રમાં. સૌથી પહેલા જનરલ એસેમ્બલી. આ UNનો સૌથી ડેમોક્રેટિક અંગ છે. અહીંયા એકદમ સીધો હિસાબ છે: એક દેશ, એક મત. ભલે એ દેશ નાનો હોય કે મોટો. આ એક એવું ગ્લોબલ સ્ટેજ છે જ્યાં કોઈ પણ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે અને આખી દુનિયાનો મત શું છે એ જાણી શકાય છે. પછી આવે છે ઇકોસોક, એટલે કે આર્થિક અને સામાજિક પરિષદ. આને UNનું હૃદય કહી શકાય, જે માનવ કલ્યાણ માટે ધબકે છે. વૈશ્વિક ગરીબી, શિક્ષણ, આરોગ્ય, આર્થિક અસમાનતા, આ બધા મુદ્દાઓ પર જ આ જ અંગ કામ કરે છે. અને હા, આપણે જે યુનિસેફ અને WHO જેવી જાણીતી સંસ્થાઓના નામ સાંભળીએ છીએ ને, એ બધી આ ઇકોસોક હેઠળ જ કામ કરે છે. હવે વાત કરીએ કાયદા અને ન્યાયની. આ છે
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસીજે, એને વર્લ્ડ કોર્ટ પણ કહેવાય છે. એનું કામ શું? દેશો વચ્ચેના કાનૂની ઝઘડા ઉકેલવાનું, જેમ કે સરહદી વિવાદો હોય કે કોઈ સંધિનું ઉલ્લંઘન થયું હોય. યાદ રાખજો, આ કોર્ટ વ્યક્તિઓ માટે નથી, માત્ર દેશો માટે છે. અને હવે સચિવાલય એટલે કે સેક્રેટેરિયેટ. આ યુએનનું ઓપરેશનલ એન્જિન છે. રોજબરોજનું બધું કામ અહીંયા જ થાય છે. એના વડા હોય છે સેક્રેટરી જનરલ, જેમને દુનિયાના ટોચના ડિપ્લોમેટ માનવામાં આવે છે. હજારો કર્મચારીઓનો સ્ટાફ અહીંયા કામ કરે છે. અને બીજા અંગો જે નિર્ણયો લે એને જમીન પર લાગુ કરવાનું કામ આ સચિવાલયનું છે. અને છેલ્લે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. આ એક એવું અંગ છે જેની વાર્તા એક રીતે સફળતાની કહાણી છે. એને એવા પ્રદેશોની દેખરેખ માટે બનાવવામાં આવ્યું હતું જેઓ કોઈના શાસન હેઠળ હતા અને તેમને આઝાદી સુધી પહોંચાડવાના હતા. 1994માં જ્યારે છેલ્લો પ્રદેશ પલાઉ આઝાદ થયો ત્યારે આ કાઉન્સિલે પોતાનું મિશન પૂરું કરી દીધું. એટલે હવે તે નિષ્ક્રિય છે. કામ પૂરું. તો અત્યાર સુધી આપણે યુએનનું સ્ટ્રક્ચર સમજ્યા, એના 6 અંગો કયા છે એ જોયું. પણ સવાલ એ છે કે આ બધા ભેગા મળીને આખરે કરે છે શું? તો યુએનના કામને સમજવા માટે એના 5 મુખ્ય મિશનને સમજવા પડે. એક રીતે કહીએ તો આ એની જોબ ડિસ્ક્રિપ્શન છે. તો આ છે એ 5 મિશન. પહેલું, શાંતિ અને સુરક્ષા જાળવવી, જેમાં પીસકીપિંગ ફોર્સ મોકલવાનો સમાવેશ થાય છે. બીજું, માનવ અધિકારોનું રક્ષણ કરવું. ત્રીજું, માનવતાવાદી સહાય પહોંચાડવી, એટલે કે યુદ્ધ કે કુદરતી આફત સમયે મદદ કરવી. ચોથું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું, જેમાં ગરીબી અને પર્યાવરણ જેવા મુદ્દા આવે. અને પાંચમું, આંતરરાષ્ટ્રીય કાયદાને જાળવી રાખવું. આ જ યુએનના કામનો સાર છે. હવે એ વાત તો સાચી છે કે સંયુક્ત રાષ્ટ્ર કોઈ પરફેક્ટ સંસ્થા નથી. એની ઘણી ટીકાઓ પણ થાય છે અને એની સામે પડકારો પણ મોટા છે. તેમ છતાં આજની આ એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં એની ભૂમિકા કદાચ પહેલાં કરતાં પણ વધુ મહત્વની બની ગઈ છે. યુએનના બીજા સેક્રેટરી જનરલ ડેગ હેમરશોલ્ડે એક બહુ સરસ વાત કહી હતી. એમને કહ્યું, સંયુક્ત રાષ્ટ્રની રચના માનવતાને સ્વર્ગમાં લઈ જવા માટે નથી થઈ, પરંતુ તેને નરકમાંથી બચાવવા માટે થઈ છે. આ એક જ વાક્યમાં આખી સંસ્થાનો સાર આવી જાય છે. એનો હેતુ દુનિયાને પરફેક્ટ બનાવવાનો નથી, પણ સૌથી ખરાબ પરિસ્થિતિઓથી બચાવવાનો છે. અને એ જ એની સાચી કસોટી છે. અને અંતે એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. આજની આટલી બધી જટિલતાઓ અને પડકારોથી ભરેલી દુનિયામાં, જ્યાં દરેક દેશ પહેલાં પોતાના હિતનું વિચારે છે, ત્યાં શું ખરેખર એક સંસ્થા બધા દેશોને એક સામાન્ય ધ્યેય માટે એક સાથે લાવી શકે છે? આ સવાલનો જવાબ જે પણ હોય, એ જ સંયુક્ત રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરશે.